સુરતના ખજોદમાં છઠ્ઠા દિવસે પણ આગ યથાવત. કચરાના પહાડમાંથી ભડકી રહી છે આગની જ્વાળા. ફાયર વિભાગની 2 થી વધુ ગાડી રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય છે. કચરાના પહાડમાંથી રહીને આગ ઉઠી રહી છે. આગ બુઝાવવા 25,88,000 લીટર પાણીનો વપરાશ થયો. કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે રજૂઆત કરી. તંત્ર દ્વારા એજન્સી સામે કોઈ પગલાં નહીં લેવાયાના આક્ષેપ લગાવ્યા. 5,000 મેટ્રિક ટન કચરાનો નિકાલ ગેરકાયદે કરવામાં આવ્યો હતો તેવો પણ તેમણે આરોપ લગાવ્યો, જે અંગે 10 લાખનો દંડ પણ કરવામાં આવ્યો હતો. એજન્સી કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદની માંગ ઉઠી છે. લાખો ટન કચરો સળગતા સુરતની હવા ઝેરી બની છે. સમગ્ર બાબતમાં અમારો ચોખ્ખો આક્ષેપ છે, અમારી આશંકા છે, અમારી માંગણી છે કે આગ જાણી જોઈને આયોજનપૂર્વક લગાવવામાં આવી છે. આની સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ. જે કોઈ આ આગમાં સામેલ હોય એવા અધિકારીઓની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે એજન્સીએ આવી પ્રકારની ભૂલો કરી હોય એને પણ બ્લેકલિસ્ટ કરવી જોઈએ. મહાનગરપાલિકાના કમિશનરને વિનંતી કરીએ કે સમગ્ર બાબતમાં સુરત શહેરના આરોગ્યને પણ નુકસાન થયું છે, કરોડો રૂપિયાના લોકોના ટેક્સના નાણાંને પણ નુકસાન થયું છે. તો આ બાબતમાં સમગ્ર બાબતમાં તપાસ કરી પોલીસ ફરિયાદ પણ કરી એક એસઆઈટીની ટીમ રચના કરીને દૂધ અને દૂધનું પાણી સાબિત થાય એવી અમારા કોંગ્રેસ પક્ષ વતી અમારી લાગણી અને માંગણી.